નમસ્કાર ગુજરાતી મિત્રો, મારી ચેનલ ગુજરાતી જ્ઞાનમાં ફરી એક વખત તમારું સ્વાગત છે. મિત્રો, હું તમને આજે અઘરીઓના જીવન વિશે થોડું જણાવીશ. તો વિડીયો આગળ વધારું તે પહેલાં જલ્દી વિડીયો લાઇક કરી સાથે સાથે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં. અઘોરીના આ પૃથ્વી પર ભગવાન શિવનું રૂપ માનવામાં આવે છે. અઘોરીઓ હંમેશા લોકોનું જિજ્ઞાસાનું પ્રતીક રહ્યું છે. અઘોરીઓનું જીવન જેટલું કઠિન હોય છે તેટલું જ રહસ્યમય પણ હોય છે. અઘોરીઓની સાધના વિધિ સૌથી વધારે કઠિન હોય છે. અઘોરી દરેક વસ્તુમાં એક સમાન ભાવ રાખતા હોય છે. તે સડી ગયેલા જીવાણુનું માંસ ખાવા પણ એટલો જ સ્વાદ લે છે જેટલો સ્વાદ તે પકવેલા ખાવામાં લેતા હોય છે. તો આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું અઘોરીઓની રહસ્યમય વાતો. અઘોરી મૂળ 3 પ્રકારની સાધના કરતા હોય છે: શિવ સાધના, શબ સાધના અને શમશાન સાધના. શિવ સાધનામાં તે શબની ઉપર બેસીને, બાજુમાં રાખીને અથવા તેની ઉપર રહીને સાધના કરતા હોય છે. બાકી બીજી રીતો સૌ સાધનાની જેમ કરવાની હોય છે. આવી સાધનાઓમાં લાશને પ્રસાદના રૂપમાં માંસ અને મદિરા ચડાવવામાં આવે છે. તપ અને શિવ સાધના સિવાયની ત્રીજી સાધના છે સ્મશાન સાધના. જેમ સામાન્ય રીતે લાશને નથી લેતા, પરંતુ વ્યક્તિને જમીનમાં દફનાવવામાં આવે તેની ઉપર ગંગાજળ ચડાવવામાં આવે છે અને તેની ઉપર પ્રસાદમાં માવો ચડાવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આજે પણ કોઈ 5 વર્ષના બાળક, સાપ કરડીને થયેલ વ્યક્તિને, આત્મહત્યા કરેલ લોકો ઘણી જગ્યા પર અગ્નિદાહ દેવામાં આવતો નથી અથવા તો પાણીમાં પણ વહાવી દેવામાં આવે છે. તે લાશ પાણીમાં વહાવ્યા બાદ તે થોડા જ સમયમાં હલકી થઈ લાશ પાણી ઉપર તરવા લાગે છે. મોટાભાગે અઘોરી તાંત્રિકો આવી લાશને પાણીમાંથી ગોતી લે છે અને તેની ઉપર તાંત્રિક વિધિ કરાવે છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે અઘોરીની સાધના એટલી અઘરી હોય છે કે લોકો લાશની સાથે પણ વાત કરતા હોય છે. આ વાત વાંચવામાં અને સાંભળવામાં ભલે ખોટી લાગતી હોય, પરંતુ આ વાતને ખોટી પણ સાબિત કોઈ નથી કરી શક્યું. તેની સાધનાને કોઈ વ્યક્તિ ક્યારેય ચેલેન્જ નથી કરતા. અઘોરીની ઘણી વાતો પ્રસિદ્ધ છે, જેમ કે તે લોકો ખૂબ જ જિદ્દી સ્વભાવના હોય છે. જો તે કોઈ વાત પર અટકી જાય તો તે વાત સાબિત થાય નહીં ત્યાં સુધી છોડતા નથી. જો તેને ગુસ્સો આવી જાય તો તે કોઈ પણ હદ સુધી ચાલ્યા જાય છે. સામાન્ય રીતે અઘોરીની આંખ લાલ હોય છે, પરંતુ તે લોકો જેટલો ગુસ્સો કરતા હોય તેટલું જ તેમનું મન શાંત પણ હોય છે. કાળા વસ્ત્રોમાં લપટાયેલા અઘોરીઓ ગળામાં ધાતુની બનેલી નરમુંડા માળા પહેરતા હોય છે. અઘોરી મોટાભાગે સ્મશાન જ પોતાની ઝૂંપડી બનાવી રહેતા હોય છે અને ત્યાં તેણે પોતાનો ધૂણો પણ સળગાવેલો હોય છે. જાનવરોમાં તે લોકો માત્ર કૂતરાને પાળવું પસંદ રાખે છે. તેની સાથે તેના શિષ્ય જ રહેતા હોય છે, જે તેની સેવા કરતા હોય છે. અઘોરી પોતાની વાતમાં ખૂબ જ સચોટ હોય છે. મોટાભાગના અઘોરીઓ સ્મશાનમાં જ રહેવાનું પસંદ કરતા હોય છે. સ્મશાનમાં સાધના કરવાથી ઝડપથી ફળ મળે છે. અઘોરી સામાન્ય દુનિયાના નિયમથી દૂર રહેવા વાળા હોય છે અને તે લોકો દિવસે સૂતા હોય છે અને રાત્રે સ્મશાનમાં પોતાની અઘોર વિધિ કરતા હોય છે. તે સામાન્ય લોકો સાથે કોઈ પ્રકારનો સંપર્ક નથી રાખતા. આજે પણ એવા અઘોરી અને તંત્ર સાધક છે જે પરશક્તિઓને પોતાના વશમાં કરી લેશે. આ સાધના સ્મશાનમાં જ કરતા હોય છે. આખી દુનિયામાં માત્ર 4 સ્મશાનો જ એવા છે જ્યાં વિધિ કરવાથી તરત જ પરિણામ મળે છે. પહેલું ભારતપીઠ સ્મશાન પશ્ચિમ બંગાળમાં, બીજું કામાખ્યા પીઠ આસામ, ત્રીજું ત્રંબકેશ્વર નાસિક અને ચોથું ઉજ્જૈન મધ્યપ્રદેશ. તો આ હતું અઘોરીઓનું જીવનનું રહસ્ય. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો અને હા, સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે હું આવા જ્ઞાનથી ભરપૂર અને રહસ્યમય વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.